એક છોકરાએ દિલ્હીમાં, સૂરજ વર્મા નામનો છોકરો, પબજી રમવાનો ચસ્કો લાગ્યો. કોલેજના ફર્સ્ટ યરમાં ભણતો યુવક છે. ઘરે પપ્પા પબજી રમવા ના દે એટલે બધા મિત્રોએ ભેગા થઈને એક રૂમ ભાડે રાખ્યો. શેના માટે? પબજી રમવા માટે. બોલો, આશ્ચર્ય છે. ક્રિએટિવિટી તો જુઓ. કોલેજના બાને ઘરેથી નીકળે, મમ્મી કોલેજ જાઉં છું, જાય બધા રૂમ પર આખો દિવસ પબજી રમે. પરિણામ આવ્યું કોલેજનું પહેલા વર્ષનું. હવે પરીક્ષામાં તો પ્રશ્નો પૂછાય, ત્યાં પબજી થોડું પૂછાવાનું છે. ભાઈ થયા ફેલ. એના પિતાજી તૈયાર નથી છોકરાની નિષ્ફળતાને સ્વીકારવા માટે. એને એમ કે કોલેજ વાળાનો દોષ છે, મારો દીકરો તો હોનહાર છે. એ કોલેજ પર ગયા ઝઘડવા માટે કે તમારી કંઈક ભૂલ થતી હશે, મારો છોકરો ફેલ ના થાય. કોલેજ વાળાએ રજીસ્ટર દેખાડ્યું કે તમારા દીકરાનું આ કોલેજની પુણ્ય ભૂમિ ઉપર પદાર્પણ જ નથી થયું તો ક્યાંથી પાસ થાય? આ જુઓ, એબસન્ટ 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 એબસન્ટ. પિતા વિચાર કરે કે આ જાય છે ક્યાં? ખબર પડી રૂમ ભાડે રાખ્યો છે, પબજી રમે છે આખો દિવસ. અને એના પિતાએ રાહ જોઈ. ઘરે આવે એટલી વાર છે, સૂરજ આજે અસ્ત થવાનો છે. અને ઘરે ગયો, સૂરજને જે લતાડ્યો છે એના પિતાએ કે હવે પછી તને મોબાઈલ નહીં મળે, યુ આર ગ્રાઉન્ડેડ, તારે ઘરની બહાર નથી નીકળવાનું. હવે આવું થાય ને જ્યારે કોઈ પણ વસ્તુમાં અતિ સ્નેહ થઈ જાય. અતિ કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ પ્રોસેસ થયા વગર રહે નહીં. છોકરાને એટલો ગુસ્સો આવ્યો, એણે નક્કી કર્યું કે જો પબજી અને મારી વચ્ચે મારા પિતા આવતા હોય તો પિતાને જીવવાનો અધિકાર નથી. રાત્રે 1:30 વાગે જાગીને પિતાની છાતી ઉપર ચડીને 8 વખત ચપ્પુ મારી. અને આ કરતી વખતે એના માતૃશ્રી જાગી ગયા. એ બૂમો પાડવા માંડ્યા, એમને ચપ્પુ મારી. અડધી રાત્રે ઘરમાં બૂમા બૂમ થઈ. બાજુના રૂમમાં એની નાની બેન ભણતી સૂતી હતી, 9મા ધોરણમાં ભણતી. એ આવી આંખો ચોળતી ચોળતી કે ભૈયા ક્યાં કર રહે હો? બેન પાસે ધસ્યો, એને ચપ્પુ મારી. ટોટલ 33 ચપ્પુના ઘા મારીને માતા, પિતા અને નાની બેન ત્રણની હત્યા કરી નાખી. ખાલી એક મોબાઈલ ફોન. આવા 1-2 કિસ્સા નથી, આવા કિસ્સાઓ હું કહેવા રહું તો બીજી 2-3 કલાક જાય. એટલા કિસ્સાઓ દુનિયામાં બન્યા છે.